નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 6 કે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ, અને આપણો પાર્ટ નંબર 3 જેમાં આપણે લગ્ન સંસ્થા વિશે ચર્ચા કરવાની છે. તો આપણે વાત કરીએ લગ્ન સંસ્થા કે વિદ્યાર્થી મિત્રો, અગાઉના મુદ્દામાં આપણે કુટુંબ સંસ્થા એના વિશે ચર્ચા કરી છે કે પાર્ટ નંબર 2માં આપણે જોયું કે જેમાં આપણે કુટુંબ સંસ્થા વિશે આપણે માહિતી મેળવી, કે જેમાં આપણે અલગ અલગ રીતે કુટુંબના પ્રકાર જોયા, જેમાં વંશના આધારે, સત્તાના આધારે, સ્થાનના આધારે, સહનિવાસના આધારે, એવી રીતે આપણે અલગ અલગ રીતે કુટુંબના પ્રકાર પણ જોયા. પરંતુ લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા સાથે સંકળાયેલી એટલે કે મહત્ત્વની સંસ્થા છે, કે આપણી જે લગ્ન સંસ્થા છે એ કુટુંબ સંસ્થા સાથે એટલે એકદમ નિકટની એની સાથે કડી એટલે કે જોડાયેલી છે. તો હવે આપણે વાત કરીએ લગ્ન સંસ્થા વિશે. લગ્ન કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું છે. વિભિન્ન સમાજોના સામાજિક આદર્શો અને મૂલ્યોમાં વિવિધતા હોવાથી લગ્નના હેતુઓ અને સ્વરૂપોમાં તફાવત જોવા મળે છે. કે તમે જુઓ છો કે જ્યારે લગ્નની બાબતમાં વાત કરવામાં આવે ત્યારે અલગ અલગ સમાજમાં સામાજિક આદર્શો કે લોકોનું જે માન સન્માન કે પછી એનું મૂલ્ય, જે વિધિ વિધાન છે, રીતિ રિવાજો છે, તો એ વિવિધતા હોવાથી લગ્નના હેતુઓ અને સ્વરૂપોમાં શું જોવા મળે છે તો કે તફાવત જોવા મળે છે. કે આપણો ભારત દેશ છે એમાં અલગ અલગ રાજ્યમાં કુટુંબ, લગ્નો અને એમાં પણ વિભિન્ન સમાજોમાં અલગ અલગ પ્રકારના લગ્નના હેતુઓ અને સ્વરૂપોમાં શું જોવા મળે છે તો કે તફાવત જોવા મળતો હોય છે. તો આપણે વાત કરીએ લગ્નનો અર્થ, કે લગ્ન સ્ત્રી પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. તેમાં જાતિ સંબંધો સમાજ માન્ય અને કાયદેસર રીતે માન્ય થયેલો હોય છે. કે તમે જુઓ છો કે લગ્ન એટલે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ, જેમાં પતિ પત્ની સમાજના નીતિ નિયમ મુજબ કાયદેસર રીતે કે બધાના આશીર્વાદથી લગ્ન સંબંધથી જોડાય છે અને એમનું કુટુંબ અને ઘર સંસાર છે તો કે આગળ વધારે છે. જોન્સન જણાવે છે કે લગ્નનું આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. કે જોન્સન શું કહે છે કે લગ્ન એટલે કે શું છે, આવશ્યક તત્વ છે કે જે સ્ત્રી અને પુરુષ એક સ્થાયી રીતે જે સંબંધમાં જોડાય છે, પછી સમાજમાં એનું સ્થાન ગુમાવ્યા વગર તે એમના બાળકોને એટલે કે એના જે એનું જે કુટુંબ છે ધીમે ધીમે આગળ વધારે છે. અને લગ્નની વય તમે જુઓ છો કે છોકરીના 18 વર્ષ અને છોકરાના 21 વર્ષ, એટલે આ પ્રકારની એટલે કે લગ્નની વય પણ નક્કી કરવામાં આવેલી છે, કે જેથી કરીને કે એટલે કે છોકરા છોકરીને એ નાની ઉંમરે એટલે તે જ્યારે લગ્ન કરી દેવામાં આવે તો એની ઉપર કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એટલા માટે લગ્નની વય પણ નક્કી કરવામાં આવી છે કે છોકરીની 18 વર્ષ અને છોકરાની 21 વર્ષ. વેસ્ટરમાર્ક જણાવે છે કે લગ્ન એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે, જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે. આ પ્રકારના લગ્નમાં
કે આ પ્રકારના સંબંધમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનાર બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે. લગ્નના સંબંધો સાથે કેટલીક ફરજો અને હકો સંકળાયેલી છે. કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્ન કરે છે, કે છોકરા છોકરીના લગ્ન થાય છે, ત્યારે એની સાથે એ સંબંધમાં જોડાય છે તો એની કેટલીક ફરજો અને કેટલાક હકો પણ હોય છે. કે જ્યારે એમના બાળકો એમના સંતાન થાય છે ત્યારે એમના સંતાનને કેટલીક મૂળભૂત ફરજો અને કેટલાક હકો છે એની સાથે જોડાયેલા છે. કોઈ પણ પુરુષ અને કોઈ પણ સ્ત્રી જ્યારે લગ્ન સંબંધથી જોડાય છે તો એ લગ્ન સંબંધમાં જોડાય છે તો સમાજ માન્ય એને કાયદેસર રીતે એને માન્યતા આપવામાં આવતી હોય છે. આમ લગ્નની બાબતમાં સમાજમાં પણ તમે જોશો કે અલગ અલગ પ્રકારના રીતિ રિવાજો જોવા મળતા હોય છે. એ કેવા હોય છે તો કે વિશિષ્ટ પ્રકારના, એટલે કે વિભિન્ન પ્રકારના જોવા મળે છે. કે આપણે કેમ કીધું કે ભારત દેશ છે એમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જિલ્લા તાલુકા એમાં તમે જોશો ઘણીવાર તો કે લગ્નની જે શૈલી છે એ કેવી હોય છે તો કે તફાવત જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ લગ્નના ઉદ્દેશ્યો અથવા હેતુઓ. કે દરેક ધર્મમાં લગ્નનો ઉદ્દેશ એટલે કે ધર્મ કે ધાર્મિક ફરજોનું પાલન. કે તમે જુઓ છો કે લગ્નના ઉદ્દેશ્ય કેવા છે કે ધર્મ, પ્રજા, રતિ અને ગૃહનિવાસનો સમાવેશ થતો હોય છે. કે એમાં ધર્મ એટલે કે ધાર્મિક ફરજોનું પાલન, કે જે કાંઈ રીતિ રિવાજો છે એની સાથે સંકળાઈને એ ફરજોનું પાલન કરવાનું હોય છે. પ્રજા એટલે કે સતતી પ્રાપ્તિ કે સંતાનની પ્રાપ્તિ કહે છે. કે તમે જોશો કે બે પતિ પત્ની લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે તમે જોશો કે તેમને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. રતિ એટલે કે જાતિ સંતોષ. કે તમે જોશો કે કોઈ સ્ત્રી અને પુરુષ લગ્ન સંબંધથી જોડાય છે તો એને જાતિતાનું સુખ એને મળી રહેતું હોય છે. ત્યારબાદ ગૃહ નિવાસનો એટલે કે ગૃહનિવાસ, કે એક જ ઘરમાં વસવાટ કરવાનો અથવા એક જ મકાનમાં પતિ પત્ની છે તો કે ત્યાં જ એટલે કે વસવાટ કરે છે અથવા એ સ્થાનમાં જ રહે છે. કે સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા સમાજ માન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવામાં આવે છે. કે તમે જોશો કે જે સમાજમાં કે જે વિસ્તારમાં છોકરા છોકરીના અથવા સ્ત્રી પુરુષના લગ્ન થાય છે ત્યારે તમે જોશો કે એ સમાજના જે રીતિ રિવાજો છે એ જરૂરિયાતો છે તો એને કાયદેસર રીતે કાયદાઓનું પાલન કરવાનું હોય છે, નહીં કે કાયદાનું ઉલ્લંઘન કરવાનું. ત્યારબાદ આપણે વાત કરીએ લગ્નના પ્રકારો. કે સાથીની સંખ્યાને આધારે એટલે કે પતિ કે પત્નીની સંખ્યાને આધારે લગ્નના નીચે મુજબ બે પ્રકારો પડે છે. કે આપણે લગ્નના મુખ્યત્વે બે પ્રકાર પડે છે, એકસાથી લગ્ન અને બહુસાથી લગ્ન. હવે બહુસાથી લગ્ન છે એમાં તમે જોશો અલગ અલગ પ્રકાર એના પેટા પ્રકાર પડે છે. કે બહુસાથી લગ્ન છે એના બે પેટા પ્રકાર લગ્ન છે, બહુ પત્ની લગ્ન અને બહુ પતિ લગ્ન. એમાં બહુ પત્ની લગ્ન એમાં પણ પેટા એટલે કે એના પણ પેટા બે પ્રકાર પડે છે, ભગીની લગ્ન અને અભગીની લગ્ન. ત્યારબાદ બહુપતિ લગ્ન છે એમાં પણ એના બે પેટા પ્રકાર પડે છે, ભ્રાતૃકી લગ્ન, ભ્રાતૃકી બહુપતિ લગ્ન અને અભ્રાતૃકી બહુપતિ લગ્ન. તો આ હતા આપણા લગ્નના પ્રકારો. કે લગ્નના કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે, એકસાથી લગ્ન, બહુસાથી લગ્ન. બહુસાથી લગ્નમાં પણ બે એટલે કે એના બે પ્રકાર છે, બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન. ત્યારબાદ એમાં પણ બહુપતિ લગ્ન છે એમાં પણ એના બે પેટા પ્રકાર પડે છે, કે ભગીની લગ્ન, અભગીની લગ્ન.
ત્યારબાદ બહુપતિ લગ્ન છે, એમાં પણ એના બે પેટા પ્રકાર પડે છે, ભ્રાતૃકીય બહુપતિ લગ્ન, અભ્રાતૃકીય બહુપતિ લગ્ન. તો હવે આપણે આ પ્રકારોને વિસ્તારપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે પહેલાં વાત કરીએ એક સાથી લગ્ન. એક પુરુષ કે એક સ્ત્રી કોઈ એક જ સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધે જોડાયેલ હોય ત્યારે તેને એક સાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. કે તમે જુઓ છો કે આ પ્રકારના લગ્ન સંબંધ વિશ્વના મોટા ભાગના સમાજોમાં સર્વ સ્વીકૃત છે. કે આપણે તમે જુઓ છો કે એક સાથી લગ્ન એટલે કે કેવા કે કોઈ એક જ સ્ત્રી એક જ પુરુષ સમાજ માન્ય રીતે કોઈ એક જ પુરુષ કે સ્ત્રી સાથે, કે સ્ત્રી છે તો કે એક જ પુરુષ સાથે લગ્ન સંબંધ એટલે કે લગ્ન સંબંધથી જોડાય રહે, અને પછી પુરુષ પણ એક જ સ્ત્રી સાથે લગ્ન સંબંધથી જોડાય રહે, તો આવા લગ્નને એક સાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. કે હિન્દુ લગ્નમાં તમે જોશો કે એક સાથી લગ્ન એટલે કે ખૂબ જ વધારે પડતું જોવા મળે છે. કે હિન્દુ ધર્મ છે એમાં એક સાથી લગ્નનું પ્રમાણ સર્વ સ્વીકૃત છે, કે એમાં વધારે પડતું એક સાથી લગ્ન જોવા મળે છે. ત્યારબાદ બહુસાથી લગ્ન, કે આપણે લગ્નના બે પ્રકારો હતા એમાં એક સાથી લગ્ન જોયું. ત્યારબાદ હવે આવશે બહુસાથી લગ્ન. લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી પુરુષની કોઈ એક જ સમયે સમાજ માન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય ત્યારે તેને બહુસાથી લગ્ન કહેવાય છે. કે બહુસાથી એટલે કે કહેવાય કે કોઈ સ્ત્રી કે પુરુષ જીવનસાથીની સંખ્યા એટલે કે એક કરતાં વધારે હોય, કે કોઈ સ્ત્રી છે એક પુરુષ બીજો પુરુષ, કોઈ પુરુષ એક સ્ત્રી બીજી સ્ત્રી એવી એટલે કે એવી રીતે લગ્ન કરે એવા લગ્ન, તો એને બહુસાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બહુસાથી લગ્નમાં આપણે જોયું હતું કે બહુપત્ની લગ્ન. જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે તેને બહુપત્નીત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પુરુષ એક કરતાં વધારે સ્ત્રી સાથે લગ્ન સંબંધથી જોડાય ત્યારે તેવા લગ્નને બહુપત્ની લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે બહુપત્ની લગ્નના પણ બે પેટા પ્રકાર પડે છે, કે ભગીની લગ્ન, અભગીની લગ્ન. તો આપણે જોઈએ કે ભગીની બહુપત્નીત્વ લગ્ન, કે જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય ત્યારે તેવા લગ્નને ભગીની બહુપત્નીત્વ લગ્ન કહેવાય છે. કે જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય ત્યારે તેવા લગ્નને ભગીની બહુપત્નીત્વ લગ્ન કહેવાય છે. અભગીની એટલે કે બહુપત્નીત્વ લગ્ન એટલે જોઈએ તો કે જ્યારે કોઈ એક પુરુષની સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોતી નથી ત્યારે તેને અભગીની બહુપત્નીત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ સગી બહેનો નથી હોતી તેવા લગ્નને અભગીની બહુપત્નીત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લગ્ન એટલે કે એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાય છે અને સગી બહેનો હોય તો એવા લગ્નને ભગીની બહુપત્નીત્વ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું આપણું બહુપત્ની લગ્ન. ત્યારબાદ આપણે વાત કરીએ બહુસાથી લગ્નનો બીજો પ્રકાર, પેટા બીજો પ્રકાર બહુપતિત્વ લગ્ન. બહુપતિત્વ એટલે કે એ બહુસાથી લગ્નનો એક પ્રકાર છે જેમાં એક સ્ત્રી એક કરતાં અધિક પુરુષો સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે તેવા લગ્નને બહુપતિત્વ લગ્ન કહેવાય છે. કે જ્યારે સ્ત્રી
એક કરતાં વધારે પુરુષો એટલે કે લગ્ન સંબંધથી જોડાય ત્યારે એવાને બહુપતિત્વ લગ્ન કહેવાય છે. હવે બહુપતિત્વના પણ બે પેટા પ્રકાર છે, ભ્રાતૃકીય બહુપતિત્વ અને અભ્રાતૃકીય બહુપતિત્વ. તો આપણે વાત કરીએ પહેલાં ભ્રાતૃકીય બહુપતિત્વ, કે જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડાનાર પુરુષો પરસ્પર સગા ભાઈઓ હોય ત્યારે તેને ભ્રાતૃકીય બહુપતિત્વ કહેવાય છે. તો તમે જુઓ છો કે જ્યારે એક સ્ત્રી સાથે જ લગ્ન સંબંધથી જોડાનાર સગા ભાઈઓ હોય ત્યારે તેને ભ્રાતૃકીય બહુપતિત્વ કહેવાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ પાંડવ, કે દ્રૌપદી છે એ પાંચેય પાંડવો સાથે લગ્ન સંબંધથી જોડાઈ રહે છે. કે તમે જુઓ છો એમાં એક સ્ત્રી છે અને 5 સગા ભાઈઓ હોય છે. તો એવાને એટલે કે લગ્ન સંબંધથી જોડાય છે એવાને ભ્રાતૃકીય બહુપતિત્વ કહેવાય છે. અભ્રાતૃકીય બહુપતિત્વ, કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે સગા ભાઈનો સંબંધ ધરાવતા ન હોય તેને અભ્રાતૃકીય બહુપતિત્વ કહેવાય છે. કે અભ્રાતૃકીય બહુપતિત્વમાં કેવું કે સ્ત્રી સાથે જોડાડનાર પુરુષો સગા ભાઈઓ ન હોય તો એવા લગ્ન સંબંધથી જોડાનાર પુરુષોને અથવા સ્ત્રીઓને કે પુરુષોને અભ્રાતૃકીય બહુપતિત્વ કહેવાય છે. આમાં એક સ્ત્રી હોય છે અભ્રાતૃકીય બહુપતિત્વમાં, પણ લગ્ન સંબંધથી જોડાનાર પુરુષો એની સાથે સગા ભાઈઓ હોતા નથી. તો એવા લગ્ન સંબંધને ભ્રાતૃકીય બહુપતિત્વ લગ્ન કહેવાય છે. તો આ હતા આપણા લગ્નના પ્રકારો. ત્યારબાદ આપણે વાત કરીએ લગ્ન સાથીના પસંદગીના ક્ષેત્રો, કે પ્રત્યેક સમાજમાં જીવનસાથીની પસંદગી અંગે વ્યક્તિને આપવામાં આવતી સ્વતંત્રતા મર્યાદિત હોય છે. કોણ કોની સાથે લગ્ન કરી શકે અને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે તે બાબત દરેક સમાજમાં જુદા જુદા ધોરણો હોય છે. તેના દ્વારા જ જીવનસાથી પસંદગીના ક્ષેત્રો નિર્ધારિત થતા હોય છે. રીતિરિવાજો, જાતિ નિયમો અને ધોરણો દ્વારા સમાજ લગ્ન સાથીની પસંદગીનું ક્ષેત્ર નિયંત્રિત કરે છે. કે તમે જુઓ છો કે પ્રત્યેક સમાજના નીતિ નિયમો હોય છે લગ્નની બાબતમાં, કે કોણ કોની સાથે લગ્ન કરી શકે, કોણ કોની સાથે લગ્ન ન કરી શકે, અને રીતિરિવાજો, જાતિ નિયમો અને ધોરણો દ્વારા જ સમાજમાં લગ્ન સાથીનું એટલે કે પસંદગીનું ક્ષેત્ર છે તો કે એની પર નિયંત્રણ રહેલું હોય છે. તો જોઈએ કે લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રોમાં અંતરલગ્ન, બહિર્લગ્ન, સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન. તો પહેલાં વાત કરીએ અંતરલગ્ન, કે જેમાં સમૂહના રિવાજ પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવી પડે અને જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તે સમૂહને અંતરલગ્નીય સમૂહ કહેવાય છે. એટલે કે જ્ઞાતિ અંતરલગ્ન સમૂહ કહેવાય છે. કે હિન્દુ સમાજની પરંપરા મુજબ લગ્ન સાથીની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં જ થઈ શકે. ભારતના અન્ય ધાર્મિક સમુદાયોમાં પણ આવી જ પરંપરા પ્રવર્તે છે. કે અંતરલગ્ન કેવું કે આપણા જ સમૂહમાં કે આપણી જે જ્ઞાતિ છે કે પેટા જ્ઞાતિમાં જ આપણે લગ્ન કરીએ છીએ તો એવા લગ્નને અંતરલગ્ન કે અંતરજ્ઞાતીય લગ્ન તરીકે કે અંતરલગ્ની સમૂહ અથવા અંતરલગ્ની જૂથ તરીકે આપણે ઓળખવામાં આવે છે. કે આપણા હિન્દુ સમાજમાં પણ તમે જોશો કે આ જ પ્રકારની પ્રથા જોવા મળે છે. એની સિવાય અન્ય ધાર્મિક સમુદાયોમાં પણ અંતરલગ્નની એટલે કે પરંપરા છે એ જોવા મળે છે. તો આ હતું આપણું અંતરલગ્ન. ત્યારબાદ વાત કરીએ બહિર્લગ્ન. બહિર્લગ્નનો નિયમ મૂળભૂત રીતે નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે
લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે. દાખલા તરીકે વ્યક્તિના નિકટના સમૂહ, ભાઈ બહેન અને અન્ય રક્ત સંબંધોમાં આવતા સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહીં. આ સંદર્ભમાં જુદા જુદા નિયમો પ્રવર્તે છે. કે બહિર્લગ્ન એટલે કે કેવું કે એમાં નિકટવર્તીના કે સગા ભાઈ બહેન છે અને સગા એટલે કે તમે જોશો કે એવા વ્યક્તિઓ છે, નિકટના સંબંધો છે, તો કે એના લગ્ન છે એટલે કે થઈ શકતા નથી. એની ઉપર મનાઈ હોય છે કે એ વ્યક્તિ છે, ભાઈ બહેન છે, ક્યારેય લગ્ન કરી શકતા નથી. કે બહિર્લગ્નમાં આ પ્રકારની છે. તો જે નિયમ છે કે એમાં સગા સંબંધીઓ છે તો કે લગ્ન કરવા એટલે કે લગ્ન કરવાની મનાઈ ફરમાવતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ. કે પોતાના સમકક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવાય છે. કે સમલોમ એટલે શું કે સરખા લેવલ પ્રમાણેના, કે પોતાના સમકક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાં જ જીવનસાથીની પસંદગી કરે ત્યારે તેવા લગ્નને સમલોમ લગ્ન કહેવાય છે. માનો કે આપણે કોઈ મજૂર વ્યક્તિ છીએ, હવે એ કોઈ અંબાણી પરિવારની દીકરી સાથે લગ્ન કરવા છે તો એ લગ્ન ક્યારે એટલે કે તમે જોશો કે એવા લગ્ન ક્યારેય સક્સેસ જતા નથી. તો સમલોમ લગ્ન શું કહે છે કે પોતાના સમકક્ષ અને જૂથ કે જ્ઞાતિની જીવનસાથીની પસંદગી કરતી હોય એટલે કે થતી હોય તેવા લગ્નને સમલોમ લગ્ન કહેવાય છે. અનુલોમ કે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉતરતા ગણાતા જ્ઞાતિ વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે ત્યારે તે અનુલોમ લગ્ન છે અથવા કહેવાય છે. કે અનુલોમ લગ્ન એટલે કેવા કે ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ પોતાનાથી નિમ્ન જ્ઞાતિની એટલે કે સ્ત્રી સાથે અથવા એમાંથી જીવનસાથીની પસંદગી કરે ત્યારે તેવા લગ્નને અનુલોમ લગ્ન કહેવાય છે. ત્યારબાદ પ્રતિલોમ લગ્ન કે જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી નીચે ગણાતી કે જ્ઞાતિ કે વર્ણના પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરે ત્યારે તેને એટલે કે પ્રતિલોમ લગ્ન કહેવાય છે. તો તમે જુઓ છો કે અનુલોમનું વિરુદ્ધ એમાં પુરુષ છે તે નિમ્ન જ્ઞાતિ સ્ત્રી સાથે લગ્ન કરે છે અને પ્રતિલોમમાં ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી છે અથવા સ્ત્રી એટલે કે ઉચ્ચ વર્ણની સ્ત્રી એટલે કે નિમ્ન વર્ણના પુરુષ સાથે લગ્ન કરે ત્યારે તેવા લગ્નને પ્રતિલોમ કહેવાય છે. અને અનુલોમ એટલે કે ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ એટલે કે એનાથી નિમ્ન જ્ઞાતિ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે અથવા જીવનસાથીની પસંદગી કરે તો એવા લગ્નને એટલે કે અનુલોમ લગ્ન કહેવાય છે. અને સમલોમ એટલે શું કે અનુલોમ અને પ્રતિલોમ એમાં જે ઉચ્ચ વર્ગનો અને ઉચ્ચ વર્ગની સ્ત્રી કે એ બંને લેવલના પુરુષ અને સ્ત્રી લગ્ન કરે તો એવા એટલે કે લગ્નને સમલોમ લગ્ન કહેવાય છે. તો આ હતા આપણા લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રો. તો અહીંયા આપણો પાર્ટ નંબર 3 પૂર્ણ કરીએ છીએ કે જેમાં આપણે લગ્ન સંસ્થાના પ્રકારો જોયા, ત્યારબાદ લગ્ન સાથી એટલે એની પસંદગીના ક્ષેત્રો જોયા. તો આ પાર્ટ નંબર 3ને શાંતિથી અને વ્યવસ્થિત રીતે સાંભળો, સમજો અને વિચારો કે જેથી કરીને આપણે આપણી આવનારી એકમ કસોટીમાં એટલે કે ઉપયોગમાં આવે, કે જેથી કરીને આપણે ખોટું ગોખવું ન પડે. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.